રામ રામ જમનભાઈ. રામ રામ ભાઈ, રામ રામ. જમનભાઈ, મારા કંકોત્રી આવી કે નહીં? અરે ભાઈ, તમારે વળી કોની કંકોત્રી આવવાની છે? અરે મારા મામાની છોકરીના લગ્ન છે. ઓહો, સારું કહેવાય. પણ ભાઈ, હજી તમારી કંકોત્રી આવી નથી. કાંઈ નહીં, સારું, મારી કંકોત્રી આવે તો મારા ઘરે પહોંચાડી દેજો. અરે ભાઈ, મારું તો કામ જ છે. આવશે ને એટલે જરૂર પકડી દે હો. એ સારું, રામ રામ, ચાલો તો મળ્યા. એ રામ રામ. એ ડોશી, એ ક્યાં મરી ગયા સમજો ડોશી? એ મારા રોયા, હું કીધું ડોશી? હું તને હું કઈ ડોશી જેવી દેખાવ છું? હાલ હવે બેહી અંદર. હા, અંદર નથી દેવું, અહીંયા બેહો વાહરવા, મજા આવશે. ડોશી, હું તમને કાકી કહું કે કાકી, અને માં કહું તો માં. ખરી માં તો તમે જ મારી છો, અને માને તો કઈ પણ રીતે સંબોધન કરી શકાય. અને કાકી, મારી માં સળગી સીધાવીને ત્યારથી જ આજ લગી તમારા હાથના રોટલા કરીને ખાધા છે. અને તમે પરણાય હોય મને, આ હું તમારું ક્યાં જન્મે છું? હવે બહુ ડાયો થામા દીકરા. આ તારી માએ મરતા પહેલા મારી પાસે વસન માંગ્યું હતું કે સમજો તું મારા દીકરાની માં બનીને એનું ધ્યાન રાખજો, કે તારો દીકરો સમજીને એને હાંસવી લેશે. જ્યાં સુધી જમનની વહુ નું આવે ને ત્યાં સુધી એની જવાબદારી હું તને સોંપું છું. બસ મેં તો મારું કામ કર્યું, એમાં હું મોટી વાત છે? સારું સમજુ કાકી, આ તમારી સામે બોલવામાં હું કોઈ દી જીત્યો નથી, ત્યાં જ જીતું. હવે એક કામ કરો, આ રોજની માફક છે ને તમારા હાથની એક ગરમા ગરમ ચા ફટાફટ ચૂલે ચડાવો અને જલ્દી મને ચા પીવડાવો. હજી મારે ઘણી ટપાલ દેવા જવાની બાકી છે. ઘડીક બે મારા દીકરા, હું છે ને તારી હાટું સા બનાવીને લાવું. એ સારું કાકી. ડોશી કેટલી વાર? હા એવી પણ રાયડું પાડતો હોય લે. બહુ ટાટાઈ રાખો પણ. એમ. સમજુ ડોશી, આ તમારા હાથની સા એટલે સા હોય, એમાં કાંઈ ઘટે નહીં. એટલે સમન્યા, આ તારા ઠેલામાં જોતો આ કોઈની કંકોત્રી કે કોઈના મેલા કે ઓલી મોઘીન સોડી ના સૂટું છું ને કોઈના કાગળિયા તો ન થાય ને. આ 6 મહિના થઈ ગયા, આ મોઘીની સોડી બિચારી સમજો માવતરે પડી છે. ના સમજુ કાકી, આ કાંઈ નથી આવ્યું. આ તમારી બેનપણી છે ને ઓલી મોંઘી ડોહી, આખા ગામની પંચાયત કરતી હતી. આ એની છોકરી પાછી આવીને હારેથી ચૂપચાપ ઘરમાં બેસી ગઈ છે. અને કાકી, ઓલી કહેવત હાચી પડી હો, કે જ્યારે પગ હેઠે રેલું આવે ને ત્યારે જ આપણને ટાઢું લાગે. સારું, હવે આ બધી વાત મૂકો. આજે નથી કોઈની કંકોત્રી આવી કે નથી કોઈના મેલા આવ્યા. આજ ખાલી ટેલિફોનના બિલ આપવા મારે જવાનું છે. ભલે જમન તું આપીએ, પણ એ બિલ વચ્ચે એકવાર તું જોતો ખરો. મારા પરદેશ જવાના કાગળિયા મારા દીકરા સાગરે અમેરિકાથી તો નથી મોકલા ને. આ પાસપોર્ટ આવી ગયો ને એને તો 2 વર્ષ થઈ ગયા. હવે બસ એના કાગળિયા આવે ને એની જ વાટ જોઉં છું. એ પાસપોર્ટ નો કહેવાય ડોહી, એને પાસપોર્ટ કહેવાય. હા હવે એ પાસપોર્ટ જ. અમને ગૌઢાના હોય એ કઈ બધી ખબર ન પડે. અરે કાકી, હવે તમે પરદેશ આવવાની તૈયારી કરો. આ તમારા સાગરની ચીઠી આવી ગઈ છે. શું વાત છે જમન્યા, તો તારા મોઢામાં ઘી હાકર. હવે તું ઝટ આ પરબડિયું ખોલ અને વાંચ. આ 5 વર્ષથી મારા દીકરાની વાટ જોતી હતી, આખરે આ સમય આવ્યો ખરો. જમન્યા, તું જલ્દી બોલ, એમાં શું લખ્યું છે? માં કઈ ચિંતા જેવું તો નથી ને? તું બોલતો કેમ નથી જમન્યા? મારો સવાસ રૂંધાય છે, તું જલ્દી બોલ, તને મારા હમ છે. મારી વાલી બા, તમે મજામાં હશો? હું પણ મજામાં છું. મારી કોઈ જાતની ચિંતા કરતા નહીં. અહીં મેં મારી મનપસંદ છોકરી સાથે લગ્ન કરી લીધા છે. અમે બંને અહીંયા બહુ ખુશ છીએ. બા, તમારા અહીં આવવા માટેની ઘણી કોશિશ કરી, પણ તમારા વિઝા થાય એમ નથી. હવે હું દેશમાં આવી શકું એમ નથી. તો મારી એવી ઈચ્છા છે કે તમે આપણી જમીન અને મકાન વેચીને જે પૈસા આવે ને
તે વૃદ્ધાશ્રમમાં આપી દેજો અને તમે પણ ત્યાં રહેવા જતા રહેજો. એ વૃદ્ધાશ્રમમાં જવાની બધી સગવડ હું અહીંથી તમને કરી આપીશ. તમે મારી કોઈ જાતની ચિંતા કરતા નહીં અને બની શકે તો તમારા દીકરા સાગરને માફ કરી દેજો. ઇઝલી તમારો દીકરો સાગર. જમન્યા, મારા ભાઈ ખોટા કેવું સત્ય દીકરા વગરની થઈ ગઈ. મારી ઉપર તો આપ ફાટી પડ્યું. તારા કાકાને સમજાવ્યા હતા કે દીકરાને પડદે ન મોકલો. તારા કાકાએ મારું માન્યું નહીં તો મારા પેલા સ્વર્ગે સીધાઈ ગયા. હા, ભાગણીને મૂકીને તારા કાકા મોટી જાત્રાએ જતા રહ્યા. જમન્યા, મોટી જાત્રાએ જતા રહ્યા. જમન્યા, હું વૃદ્ધાશ્રમમાં જાઉં ને તો સ્વર્ગે બેઠેલા તારા રઘુ કાકાનું માણ ઇલાજે. તો હવે મારે મોતને વાલું કરવું રહ્યું. મારા એકને એક દીકરાએ સાગરિયાએ ભારે કરી. જમન્યા, હું તો ક્યાંય ની નો રહી. કાકી, તમે પેલા રડવાનું બંધ કરો. હા, તમારા સાગરે ભલે ના પાડી દીધી, પણ આ જમન્યો હું તમારો દીકરો નથી. હા, જમન જીવતો છે ને ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નથી. અને ખબરદાર જો મરવાનું નામ લીધું છે તો હજી તમારે મારા છોકરા રમાડવાના છે. અને આમ મરવાની વાત નહીં કરવાની. તમે છે ને મારા કાકી ખાલી કહેવાના છો. તમે મારી હાસીમાં તો તમે જ છો. કાકી, તમારું ઘટ પણ હું પાડીશ. તમે તમારી ફરજ બજાવી ને, હવે ભગવાને મને મોકો આપ્યો છે મારી ફરજ નિભાવવાનો. મારી મરી ગયેલી માં ફરી તમારા રૂપે મને પાછી મળી ગઈ છે. તમે અહીંયા તાળું મારો અને હાલો તમારા દીકરાને ઘેરે. 5 વર્ષ બહુ એકલા લઈ લીધું. હવે આપણે એકલું નથી રહેવું. હા, તમારા દીકરાનું ઘર તમારી રાહ જોવે છે અને તમારી વહુ પણ. ચાલો, આ ઘરને તાળું મારો અને હાલો મારી ઘેરે. ડોશી હશે તારી માં. જમન્યા, ખરેખર મારા પેટનો જીડો નથી, પણ તે સાબિત કરી બતાવ્યું કે તો એના સંબંધ કરતા પણ સ્નેહનો સંબંધ સાચો હોય છે. ભલે તને જન્મ નથી આપ્યો, પણ તું મારા પેટના જીડા કરતા વિશેષ નીકળ્યો. ખરેખર જમન્યા, તારા જેવો દીકરો તો દરેક માને હોવો જોઈએ. મારો તો બહુ સુધરી ગયો તારા જેવો દીકરો પામીને.